સરીગામ ખાતે વિનામૂલ્યે સીવણ ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો છે। રાશિ મહિલા સશક્તિકરણ અને વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી આ સીવણ ક્લાસીસનો શુભારંભ કરાયો છે। ઉમરગામના સરીગામ સન સિટી શોપિંગ સેન્ટર ખાતે રાશિ મહિલા સશક્તિકરણ અને વિકાસ ટ્રસ્ટના પ્રમુખ યોગીની રાઠોડના અધ્યક્ષ સ્થાન હેઠળ પોતાના વિસ્તારની ગરીબ અને અસહાય મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગારી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉમરગામ પંથકના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણ પાટકરના વરદ હસ્તે વિનામૂલ્યે સીવણ ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો છે। જોકે રાશિ મહિલા સશક્તિકરણ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ યોગીનીબેન રાઠોડે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે ઉમરગામ પંથક મોટા ઔદ્યોગિક વસાહત ધરાવતો તાલુકો છે। આજુબાજુ વિસ્તારમાં અનેક મહિલાઓ કૌટુંબિક કારણોસર અસહાય બની ગરીબીની રેખા હેઠળ રહી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે, જે મુશ્કેલ ભર્યું છે। ત્યારે સાચા હૃદયે તેમની સેવાનો મોકો શોધી ઉપરોક્ત સંસ્થાની સ્થાપના કરી સિલાઈ મશીન મહિલાઓ માટે રોજગારી પ્રાપ્ત કરવાનું સરળ સાધન હોવાથી આ સેવાની પસંદગી કરી મહિલાઓને મફત સિલાઈ મશીનની તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ હાથ ધરાયા છે। રાઠોડ, રાશિ મહિલા સશક્તિકરણની પ્રમુખ। આજે જે આપણે સીવણ ક્લાસનો વિનામૂલ્યે પ્રોગ્રામની શરૂઆત કરી છે, એમાં મારો એક ઉદ્દેશ્ય છે કે આપણા ઉમરગામ તાલુકાને જ નહીં પણ વલસાડ જિલ્લા કે મારું એવું સપનું છે કે હું સમગ્ર ગુજરાતમાં એવું કંઈક કામ કરીને મહિલાઓને આગળ લાવું કે આગળ જઈને સમજો કે કોઈના ઘરમાં કોઈ આપત્તિ આવી ગઈ, કોઈ મુશ્કેલી આવી ગઈ તો મહિલાઓ પોતાના પગ પર ઊભી રહી પોતાના ઘરને સહાય કરી શકે। અને મારું એવું સપનું છે કે બધી જ મહિલાઓ આગળ આવે અને આગળ આવીને પોતાનું જીવન પોતે એકદમ સારી રીતે ગુજારે એવી હું દિલથી આશા ચાહું છું। ને બીજું એક એવું છે કે આજે જે એક પ્રોગ્રામ કર્યો છે મેં એમાં મેં શરૂઆત કરી છે અને આગળ જઈને હું આજે પૂરા ઉમરગામ તાલુકામાં કે જિલ્લામાં આ પ્રોગ્રામની શરૂઆત કરવા માગું છું ને મને વિશ્વાસ છે કે હું એ વસ્તુ કરીશ। થેન્ક યુ। મારું નામ ભાવિની હજારે છે અને મેં રાશિ મહિલા સશક્તિકરણમાંથી ટીચર તરીકે કામ કરું છું અને અહીંયા ફ્રી વિનામૂલ્ય સીવણ ક્લાસ શીખવાડવામાં આવશે અને બ્લાઉઝમાં પ્રિન્સેસ કટ, કટોરીવાળા, 1 દાજ, 3 દાજ, 4 દાજ એ પ્રકારના બધા પેટર્ન બ્લાઉઝ શીખવવામાં આવશે। અહીંયાથી શીખીને જશે તો તેમને પોતાના કુટુંબ માટે સહાય થશે અને રોજગારી મળશે, સીવીને પોતાનું સહાય થશે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।